હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ અત્યારે નહીં જોઈને આરતી કરીને બેઠા છીએ. બેઠા છીએ જો ઊભા છીએ. અને આજ તો ગુંજનનો હેપીસ્ટ બર્થડે હ. યા કોણ મારે હ કૂતરોનો હેપી બર્થડે. મમ્મી હેપી બર્થડે. નિહુનો હ. તો ગાઈસ આજે ગુંજનનો બર્થડે હ. બધાને હેપી બર્થડે કહેજો. અને એક થોડી સેડ વાત બી છે. એક સેડ ન્યૂઝ બી હ. યસ, અમારો અમારો છે ને એની તબિયત ખરાબ થઈ ગઈ છે આજે, અને એ બી મારા બર્થડેના દિવસે. અને તબિયત બહુ ખરાબ ગાઈસ આજે. મેં ભાઈબંધને ફોન કર્યો પણ એ ભાઈ નોકરી ગયો હ. નકા આવતો ડૉક્ટર જ છે પશુઓનો બધાનો. અમે ફરીથી ફોન કરજો, આવે તો. તો મેં ફોન કર્યો તો તે એમ્બ્યુલન્સ આવી હ. ડૉક્ટર આવ્યા હ કૂતરાને જોવા 1962માંથી. ડોગીસના ગાઈસ ઇન્ફેક્શન આવી હતું અને ખેંચ આવતી હતી થોડી. તે ડૉક્ટરને બોલાવીને ઇન્જેક્શન આપ્યું. તે અત્યારે તો બિચારું લંગડાતું જીવ પેલસેડ જાડી જોડે બેઠું હતું તે. તો ચલો ગાઈસ હવે જઈએ આપણે મહાદેવ મંદિર. ડોગીસ ભાઈના આને પહેલાં બી ગાઈસ એક હતું ને વ્હાઇટ કલરનું, એને બી આવું થતું હતું. ખેંચ આવીને ભાઈ એ ભાઈ એક્સપાયર થઈ ગયું. તમામ બી ગાઈસ આવી રીતે કશું હોય ડોગીસનું કે કોઈ બી જાનવરનું તો 1962 ઉપર કોલ કરી દેવાનો, એ આવી જશે તરત કેસ નોંધાઈને. અને આમ તો હું તો કહું ને તો માણસો કરતા જાનવર સારો, એનિમલ લવર. બસ આટલું કીધું ને, માણસો કરતા જાનવર સારો, એટલે તમે સમજી જાઓ. દિવ્યા શું થયું તને? શરદી ઉધરસ થઈ ગયો? હા હા. આબુ હા હોસ્પિટલ જવું હા? થોડી વાર રહીને નહીં, અમારે જવાનું બાર. દવા લઈ જઈએ કો તો દવા અભિયાલ હેડ. આજ રવિવારનો બીમાર દિવસ, કૂતરું બીમાર, દિવ્યા જે બીમાર. દિવ્યા ગોળીઓ કરો પછી એવું લાગે. જો ગાઈસ હું જેટલી સેવા કરું મારા બુનની, નહીં ગઈ દાદી? હું એ તો થોડી મસ્તી, સોરી, થોડી મસ્તી. તો ગાઈસ અત્યારે હું જઉં છું પાલોદર. ચલો જઈએ પાલોદર. અત્યારે આવું છે કોઈને તમારા? હું અંકિત ભાઈ જઈએ. મમ મારી મમ્મી શું કરે? મારી મમ્મી હું હા બજાર જતો દાદી બે દિવ્યા માટે દવા લેવા. નાસ્તો કરીને જવું કે આઈન કરું? દર્શન કરવા જોઈએ. પાલોદર દર્શન કરીને આવીને પછી નાસ્તો કરજો. અંકિત ને બેજીએ તો જવાનું હતું મને રોમા પીરે. આ રોમા પીરે છે રણુજા ને પ્રસાદી આપવા આવ્યા હતા. કોણ? ભાઈ બંધ એ પ્રસાદી ખાઈને આવ્યો. ને તો પપ્પા બધા નતા જવાના? ચોકન બહાર જવાના હતા કાલ કહેતા. એ તો હોજે તો કાલે. અત્યારે હવે કે યુવાન કોક સાહેબ આવે. તો ચલો ગાઈસ અત્યારે તો હું જઉં છું એક્ટિવા લઈને પેલા અંકિતભાઈને લેવા, અને પછી જઈએ પાલોદર. હા જો ગાય માતા આમાં ઘર આગળ બેસી ગયા. શું લાવી પાયા તું? હા તો એવું લઈને જઈતી સવારે તો મારે આપવા જવું પડશે. તો ગાઈસ તો ઊભો છું લાઇબ્રેરી આગળ. ગુંજન આવે નાસ્તો લેવા, આવે એટલે નાસ્તો આલીને પછી નીકળીએ. નાસ્તો ભૂલી જાય તે
આમ બર્થડે ના દિવસે કોઈ ઓછવા આવે બર્થડે તો રોજ દર સાલ આવે કરિયર એક જ વાર બને. હારજો કરિયરનું અત્યારે વાતો કરે વગર શું તો અંકિતભાઈ લેવા આવી જશું ઉમંગ તારે આવું પાલોદર બહાર જવાનું આ બધું શું કર્યું તમે સોસાયટીમાં નરેન્દ્ર મોદી આવે છે આ તો ભાઈ સોન અંકિતભાઈ બે જણા નાસ્તો કરવા આવ્યા છીએ ખાંડવી મંગાવી સેવ ખમણી આવો હું વળી ઘેરથી કઈ નીકળ્યો કે આવીને નાસ્તો કરું માં અમે ક્યાં પહેલા દર્શન કરીએ આમ પછી નાસ્તો કરીએ આપણે મહાદેવના દર્શન કરી નાસ્તો કરવા ગાઈસ છોલે કુલચે ખાવા આવ્યા હતા અંકિતભાઈ બે જણા એક ડીશ તો ઝાપોટી દીયા ને બીજી મંગાવી હો વરસાદ ચાલુ મસ્ત ડીમાર્ટ આગળ બેઠા છીએ તો ગાઈસ અમે પાલોદર પહોંચી ગયા છીએ જોગણીમાન મંદિરે અંકિતભાઈ બે જય માતાજી તો ગાઈસ પાલોદર દર્શન કરી અને રામોસના પહોંચ્યા છીએ મેલડીમાં અંકિતભાઈ બે જણા ઓથી પછી સીધા ઘેર તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા અને ઘરે આજ તો સન્ડે હતી ફૂલ તોડવાનું ચાલુ હો મંદિર સંકળવાનું હતું સાંજે તો ગાઈસ જમવા બેસી જશે જમવામાં દાળ ભાત બટાકાનું શાક પાપડ કચુંબર દેવ્યા બી બેજી છે આમાં ખાવા ઘોડી ઘડી હોય તો બધા ફૂલ ગોઠવ્યો આ ખોલી રહ્યો હો અને હું નીકળ્યો હું બેગ લઈ બેગના ગાડીની ચાવી લઈ બેગ મૂકવા ગાડીમાં શામળાજી જવાનું શકાય છે તારે એ સસ તાર નહીં આવું સારું ઘરે રહો તો ચલો ગાઈસ બેગ મૂકી આવીએ તમે લાવી દેજો ફુગ્ગાને અને કેકને અને ગુંજનનો બર્થડે ઉજવી દેજો પણ ફોટા મોકલજે અને વિડીયો બી આડો બનાવી તો હું બ્લોગ મૂકું અંકિત ભાઈ બી આવી ગયા હેડો જલ્દી ફટાફટ મોડું થઈ ગયું હા હા મૂકો એ કટ 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 હા મૂકો અમે જઈએ તાન મમ્મી હો આવીએ ફરીને દર્શન કરીને ઓહો ના હું એ હા સારું થયું યાદ કરાવ્યું મારે પેલી મોજડી કાઢજે હોય નીચે પડી હશે એ મને નહીં ખબર મારા પપ્પાનું મને કોઈ ખબર નહીં હાય 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 હું તૈયારીઓ થઈ કોઈ આવા કોઈ દીવ્યા હે ના આ તો તમારે તોથી કોઈ આવતું હોય તો જ આટલું બધું સાફ થાય દીવે ને તમે બોલે ગાડીની ચાવી મારી જોડે નહીં ભાઈ હા પડી લે એ પકડ કઈ ગયો હવારે હું આ મોજડીની વાત કરતો જો મારા મમ્મીએ પકડીને આના કપડા આના કપડા પણ લાયો નહીં કપડો તું મમ્મી આવું ભરી દે હાલ લાવ લે હેડો જય માતાજી બાવીસું નેવું આવે ને એટલે બર્થડે ઉજવી દેજો દિવ્યાંગ કે જે યાદ દેલો આવજે વિડીયો બનાવો એ જોગણીમાં હળું જો જય માં હડકોઈમાં બધા બધો રેડી થઈ ગયા
ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને ટ્રીપમાં સિદ્ધરાજ કાકા, અંકિતભાઈ, પપ્પા અને કાકા હા બધા ડીઝલ લે ભરાવા ઉભા રહીએ. બધું ઉઠાય ગાઈસ વાળે બધા બધું ઉઠાય મને બી તો બધું ઉઠાય. ટ્રીપ અમારા ટ્રીપમાં એવું જ હોય, બધું ફટાફટ જ કોમ થતું હોય. ગાઈસ બહાર તો વરસાદ ચાલો ભમા ભમ. આગળ જઈએ. તિરુપતિ આવ્યું. ઋષિવન તિરુપતિ ઋષિવન. પાછળ તો કોઈ દેખાતું જ નહીં. પાછળ વાઇપર મારજો. તો ગાઈસ અમે પહોંચ્યા છીએ હિંમતનગર આરટીઓ સર્કલ. જે હિંમતનગરથી જોતા હોય એ કોમેન્ટ કરજો ખાલી. તો ગાઈસ પાપડી જેવો નાસ્તો કરીને આવા નીકળે છીએ અને બહાર તો ડુંગર આવી ગયા. હાઈવે જોવો ખાલી. પેલા મંદિરે જવા દેવો, દર્શન કરી અને પછી મોટર પડી સારી. તો ગાઈસ અમે શામળાજી પહોંચી ગયા છીએ. હા હા કાકા વધો નહીં, હું નહીં પડું ખાડામાં. મારું ધ્યાન હા ફોનમાં ધ્યાન નહીં મારું નેચર બી હા. ચલો ગાઈસ તમને દર્શન કરાવીએ. અંદર લઈ તો નહીં જવા દે ફોન, પણ બહારથી દર્શન કરી લેજો. હા લઈ જવા દઈ. હું પહેલી ફેર આવ્યો હો, હું પહેલી ફેર આવ્યો. અને ચોમાસાનું આ ગાઈસ તમે આજુબાજુ નજારો જુઓ, બહુ સરસ છે. જય દ્વારકાધીશ, જય સામળિયા શેઠ. હા ગાઈસ દર્શન તો કરી લીધા અંદર, અને તમે બી કરી જ લીધા છે. વિડીયો ઉતાર્યો મેં અંદરનો. તો ચલો ગાઈસ હવે થોડી વાર ફોટા પાડીએ મંદિરના. કાકા પહેલો ફોટો મારો. એ હા તમે જોજો તો ડાયરેક્ટ પહેલો જ ફોટો લ્યો હો. પહેલો ફોટો મારો. હું એ શિવા આવી અંકિત મોમાં તો જગ્યા મળી જાય હારી હવે. એ હે ફોટોગ્રાફર તો જુઓ, બે તો ફોટોગ્રાફર આયા. વાહ ભાઈ વાહ. અને આ મોડલ જુઓ. નહીં લાગતી, કશું દેખાતું નહીં અંદર. આ તો અલે આ તો દેખાતું એ નહીં. વાહ ચાર આટલા છે જો, આટલાથી દેખાશે કાકા. હા દેખાશે, આપણને દેખાતું નહીં, વિડીયો તો દેખા. હા તો ગાઈસ દર્શન કરીને ફોટા પાડીને તો નીકળ્યા છીએ હવે અમે 3 જણા. પપ્પાને તો જ્યાં આગળ 38 નંબર હતો ને આપણો બૂટ મૂકવાનો. યાદ એમ ને તને? 38 ગાડી વળી રહી અંદર આપણી ઇનોવા, અને પપ્પા ને કાકા ની બધા આગળ હેડીને જઈ. આ 2 જણ પાછળ આવી. હે તો જા પાછળ, હું આગળ દેવું. ઓલે એ ગાડી તો જો નકળી પોણી થઈ જાય ચોમાસું હોય નહીં. તો ગાઈસ અમે રતનપુર બોર્ડર પહોંચી ગયા છીએ. ગુજરાત જીવ પાછળ રાજસ્થાનમાં એન્ટર થયા છીએ અને મહારાણા પ્રતાપ આવી ગયા.
બતાવી દઉં આ રિપીટ બતાવી દઉં સ્વાગતમ વીર મેવાડ રાજસ્થાન રાજસ્થાન સીધું જ જાદો ને? આવ તો ગાઈસ અમે હોટલમાં રોકાયા છીએ અમારી હોટલ કંઈક આવું દેખાય બહારથી તમને રૂમમાં જઈને બતાવો રૂમ રતનપુર બોર્ડર રોકાયા છીએ રાજસ્થાનમાં હજી તો હાલ જ એન્ટર થયા છીએ અલે એ આવું આવ્યું અલે હું તો ચમક્યો મેં કહું વાયકામ બધું ટેબલ ને પેબલ હતું તો હજી ઉપર થઈને આવ્યા હતા હમણાં એટલે પણ ચાવી જોજે ખુલ્લું જો તો ખુલ્લું અલે એસી વાળો 24 કલાક ગરમ પાણી હા રૂમ મસ્ત છે ને તો ગાઈસ રૂમ જોઈ લો 2 3 આ એક બીજો સિદ્ધાર્થ કાકા આ રૂમ અલગ જ જો પેલી સાઈડ સ્વિમિંગ પુલ શું વિચાર છે તમારો મારી ગણતરી તો નથી. અલે યાર આટલી ગરમીમાં બી ગણતરી નહીં હું તો અંદર જેમ પડું ડૂબકી મારું ટુબુક દઈને તું તો હતો ભાઈ. અત્યારે હું તો હું ટીમાં હું ગાડી ચાલે ગાડીની ચાવી નહીં લાવ્યો અલે તો ગાઈસ અમે તો ઉપર બેઠા છીએ અંકિતભાઈ બે બહાર તો વરસાદ ચાલુ હો લોકેશન જોવા ખાલી મસ્ત હ ને પાછળ સ્વિમિંગ પુલ હો પાછળ સ્વિમિંગ પુલ છે કાકા પડો અંદર તો કરી હા ઉભા રહો અંકિત હેલો ને હવા તો ચલો ગાઈસ હવે સ્વિમિંગ પુલમાં જઈને નહીએ ચાલુ વરસાદમાં સ્વિમિંગ પુલનું પાણી વરસાદના લીધે ડોળું થઈ ગયું થોડુંક તો ગાઈસ સ્વિમિંગ પુલમાંથી તો રૂમ ઉપર આવી ગયા નહીં ધોઈને તૈયાર થઈ જશે પાછા એના કપડાં પહેરી દીધો અંકિતભાઈ બી તૈયાર થઈ ગયા ભાઈ હેડો હવે ખાવા ચાલો બધું હજી તો કલાક જ થયો હજી તો કલાક જ થયો ભાઈ હજુ હજી તો આખી રાત કાલનો ના કાલ તો આપણે નીકળી જવાના ને હવારે તો ચલો ગાઈસ જમવા જઈએ ત્યાં મળીએ હવે હા હું વળી આમ જય માતાજી બાય ગુડ નાઇટ રિવ્યુ કહેવામાં જવું ગાઈસ અમે નેહુનું બર્થડેનું બધું લઈ લીધું કેક ને લેવા આવ્યા છીએ લાઇબ્રેરી ટુ ગયા જેમ ફુગ્ગાને ફૂલાઈ દેજો ફટાફટ ગાઈસ બર્થડેની તૈયારી તો થઈ ગઈ હવે બર્થડે સેલિબ્રેટ કરવાનો સ્પેલિંગ જોઈ લેજો બરાબર જ છે ને ખાવાનું મંગાવ્યું હતું પટી ગયું અને જે દર વખતે વિડીયો લેટ જ ચાલુ થાય ખાવાનું પતી ગયું પછી દાળ ભાત મંગાયા અંકિતભાઈને ચાલુ હો દાળ ભાત જ થયો ને મૂળ તો ખાઈ લીધું કાકા અમે યાર બધું ભૂલી જઈએ વિડીયો અમે વિડીયો બનાવીએ નહીં લ્યા ધંધો ભૂલી જઈએ તો ગાઈસ હવે જમી તો જઈએ છીએ રૂમ ઉપર ચલો રૂમ ઉપર જઈને મળીએ પપ્પા તો ગાડી બેસી ગયા અને આ લોકો મુખવાસ લઈ રહ્યા આટલા ગાઈસ હમણાં તો એવું ટ્રાફિક દીધું ને ફૂલ ચક્કા જામ હતું અત્યારે બધું ટ્રાફિક સોલ્વ થઈ ગયું વરસાદ થોડો આવી રહ્યો હા એ કોક લઈ રહ્યા મુખવાસ ને ચાલુ પણ એમાં તો ગાઈસ અમે તો હોટલે પહોંચી ગયા છીએ હોટલની લાઈટો ચાલુ કરી છે રાતે મસ્ત નહીં દેખાતું કાકા શું કે મસ્ત નહીં દેખાતું હોટલ પૈસા નહીં આલે પૈસા તો હાલે આપણો સ્વિમિંગ પુલ આવ્યો ગયા લીધો ના રે ઘેર લઈ જઈને શું કરીશું
તો ગાઈસ રૂમ ઉપર તો આવી ગયા. હવે કરીએ છીએ અત્યારે વિડીયોનું એન્ડ. મળીએ. અંકિતભાઈ ગુડ નાઇટ. સિદ્ધાર્થ કાકા ગુડ નાઇટ. ગુડ નાઇટ કાકા. ગુડ નાઇટ. જય અંબે ગુડ નાઇટ. તો ચલો ગાઈસ મળીએ કાલના વર્ગમાં. જય માતાજી. હર મહાદેવ. ગુડ નાઇટ.